નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ધરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવે છે કે આપણે અરજી કર્યા પછી અરજી કોને જમા કરાવી। તો અરજી કર્યા પછી ખેડૂત મિત્રો અરજી કોઈને જમા કરાવવા જવાની થતી નથી। અરજીની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે જ રાખવાની રહેશે અને જ્યારે આપણું ડ્રોમાં નામ આવશે એટલે કે પૂર્વ મંજૂરીમાં નામ જો આપણું આવે તો SMS દ્વારા આપને જે મોબાઈલ નંબરથી તમે રજીસ્ટર થયેલા હોય તેમાં SMS આપવામાં આવશે કે તમારી અરજી જે છે પૂર્વ મંજૂર થઈ ગયેલ છે। આ પૂર્વ મંજૂરીમાં 1 થી 1.5 મહિનાનો સમય લાગી શકે છે। જ્યારે આપણે સાધનિક કાગળો જમા કરાવવા જઈએ ત્યારે જ આપણે આ અરજી જમા કરાવવાની છે। જો ખેડૂત મિત્રો આપણને મોબાઈલમાં SMS જોતા ન આવડે તો આપના ગામના જે ગ્રામ સેવક શ્રી છે એના દ્વારા પણ આપણને ફોન કરવામાં આવશે કે આ ઘટકમાં આપણને પૂર્વ મંજૂરી મળી ગયેલ છે ને એટલા દિવસમાં આપણે ખરીદી કરવાની છે અને એ જ્યારે ડોક્યુમેન્ટ્સ માગે આપને ત્યારે જ આપણે અરજી જે છે એ તેને જમા કરાવવાની છે અને સાધનિક કાગળો પણ સાથે જમા કરાવવાના છે। જય જવાન, જય કિસાન।